હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 27 એપ્રિલ 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ કેમ્પબેલ વિલ્સન દ્વારા એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદ પરથી રાજીનામું છે તે આપવામાં આવ્યું છે. તાજેતરમાં દુર્લભ સિક્કાઓનું 2 દિવસીય પ્રદર્શન ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આજે દુર્લભ સિક્કાઓનું 2 દિવસનું જે પ્રદર્શન છે તેનું ઉદ્ઘાટન જમ્મુમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં યકૃત એટલે કે લીવરના રોગો માટે હેલ્ડ પહેલ કોણે શરૂ કરી છે? તો હાલમાં જ આ જે પહેલ છે તે આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશોને 4.8 ટન રસીઓનું દાન કર્યું છે? તો હાલમાં જ અફઘાનિસ્તાનને 4.8 ટન રસી છે તે આપવામાં આવી છે. તાજેતરમાં કુલ એઆઈ રોકાણના આધારે ટોચના 10 દેશોમાં કોણ ટોચ પર રહ્યું છે? તો આ 10 દેશોમાં અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ્સ, તે ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં CISF કયા રાજ્યના લેંગપુઈ એરપોર્ટની સુરક્ષા સંભાળી છે? તો હાલમાં જ આ જે લેંગપુઈ એરપોર્ટ છે તે મિઝોરમ રાજ્યમાં આવેલું છે અને તેની સુરક્ષા છે તે CISF દ્વારા સંભાળવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યના 27માંથી 16 જિલ્લાઓને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે? તો આ જિલ્લાઓ છે તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા છે અને તેમાંથી 16 જિલ્લાઓને મેલેરિયા મુક્ત છે તે જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભારતે કયા દેશને $2 મિલિયન તબીબી સહાય મોકલી છે? તો આ સહાય છે તે નેપાળને આપવામાં આવી છે. તાજેતરમાં 2 દિવસીય ઇન્ડિયા સમિટ 2025 ક્યાં યોજવામાં આવી છે? તો આ સમિટ છે તે તેલંગાણા ખાતે યોજવામાં આવી છે. તાજેતરમાં બોઈંગના વાઇસ પ્રેસિડેન્ટ અને MD એટલે કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ સ્ટેસી સાયરની નિમણૂક છે તે કરવામાં આવી છે. તાજેતરમાં પુણે ફાઇડ મહિલા ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો છે? તો આ ખિતાબ છે તે કોનેરુ હમ્પી દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો હાલમાં જ કૃતિ સેનન છે, અભિનેત્રી, તેઓ આ ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તાજેતરમાં ઇસરોના ભૂતપૂર્વ વડાનું અવસાન થયું છે, તેમનું નામ શું છે? તો તેમનું નામ છે કે કસ્તુરીરંગન. તો આજ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી.